નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પરેશગીરી ગોસ્વામી. સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર ભાવનગરની ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ લેક્ચરમાં આપણે ટેટ ટાટને લગતા તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું છે. તમને ખ્યાલ છે એમ લોટ્સ ઓફ કોન્ટ્રોવર્સી છે. કોઈ કેમ કહે છે નવી પદ્ધતિથી પરીક્ષા લેવાશે, કોઈ કેમ કહે છે જૂની પદ્ધતિથી લેવાશે. વિદ્યાર્થીઓની માંગ છે કે જૂની પદ્ધતિથી લેવાય, નવી પદ્ધતિમાં નહીં, કારણ કે નવી પદ્ધતિની અંદર ઇન્ટરવ્યૂ, પાઠ નિદર્શન આ બધી બાબતોનો સમાવેશ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બટ હું મારા એક્સપિરિયન્સથી તમને કહું તો ઓનેસ્ટલી જોવા જઈએ તો વર્ગ 3ની પરીક્ષામાંથી ઇન્ટરવ્યૂ પ્રથા જે છે એ નાબૂદ થઈ ગઈ છે બહુ પહેલાંની. એટલે ઇન્ટરવ્યૂ જે છે એ આવવાની શક્યતાઓ નહીવત છે. અને રહી વાત પાઠ નિદર્શનની, તો સરકાર અત્યારે જ વિચારણા કરી રહી છે કે પાઠ નિદર્શન કઈ રીતે ગોઠવવા, અને આટલા બધા વિદ્યાર્થીઓના પાઠ નિદર્શન છે એ ગોઠવી શકાય નહીં. હા, કદાચ એનું સ્વરૂપ બદલાય તો વર્ણનાત્મક પરીક્ષા જે છે એ બીજા ભાગમાં મૂકી શકાય. પહેલો ભાગ જે છે એની અંદર MCQ બેઝડ પેપર રાખે અને બીજા ભાગની અંદર કદાચ વર્ણનાત્મક પરીક્ષાઓ જે છે એ લઈ અને આનું આયોજન જે છે એ કરી શકે. ખૂબ જ ટૂંકા સમયમાં આપણને ખ્યાલ આવી જશે. બટ પરીક્ષા પદ્ધતિ જૂની હોય કે નવી હોય, ખાલી એની સિસ્ટમમાં ફેરફાર થવાનો છે, ખાલી એના માર્કિંગમાં ફેરફાર થવાનો છે. વિષયો તો ભાઈ એના એ જ રહેવાના છે. શિક્ષકો બહુ બધું વિચારવા માંડ્યા છે, ઘડીકમાં ક્યાંના ક્યાંય પહોંચી જાય છે. અરે તમને એટલી વસ્તુની ખબર હોવી જોઈએ કે ભાઈ તમે કકળાટ ન કરો, કેમ થશે ને શું થશે ને કઈ રીતે લેવાશે ને સાહેબ કેમ વાંચું. સીધી એક મારો મુદ્દો વાત યાદ રાખો, પરીક્ષા લેવાશે તો લેવાશે જ, અને એમાં ટાઈમિંગ તમને નહીં આપે, તમે એટલીસ્ટ તૈયાર તો રહ્યો. વિષયોમાં તો કોઈ પરિવર્તન થવાનું નથી. એક વસ્તુ સમજો, કન્ટેન્ટ તો આવવાનું જ છે, ગુજરાતી આવવાનું જ છે, ઇંગ્લિશ આવવાનું જ છે, મનોવિજ્ઞાન આવવાનું જ છે, ચાહે જીકે બેઝિક આવવાનું જ છે, કરંટ આવવાનું છે, રિઝનિંગ આવવાનું છે. ચાહે એ 5 માર્કમાં પૂછે કે 15 માર્કમાં પૂછે, ચાહે MCQ બેઝડ પૂછે કે ડિસ્ક્રિપ્ટિવ બેઝડ પૂછે, તમે તૈયાર તો રહ્યો. અત્યારથી તમે તૈયારી શરૂ કરશો તો તમારું ફ્યુચર બ્રાઇટ છે. અને તમને તમારી જાણ ખાતર કહી દઉં, ટેટ ટાટમાં નાપાસ તો લગભગ કોઈ નથી થતું. અભાગ્યાઓની નાપાસ થાય. કારણ જો તમે શિક્ષક હો ને તો તમને એટલીસ્ટ તમારું કન્ટેન્ટ પાવરફુલ હોવું જોઈએ, તો તમે શિક્ષક કહેવાના લાયક છો. તો તમને તમારું કન્ટેન્ટ તો પાવરફુલ હશે જ તે, અને ન હોય તો તમે કરી લ્યો, બરાબર છે. ન હોય તો તમે કરી લ્યો, પણ કન્ટેન્ટ પાવરફુલ તમારું હોવું જોઈએ. તો કન્ટેન્ટ 50% તો કવર કરવાનું જ છે. તો હવે કન્ટેન્ટ જે છે એનો સ્કોર તમારે સારો કરવા માટે, કન્ટેન્ટનો સ્કોર સારો કરવા માટે તમારે અત્યારથી કન્ટેન્ટનું રીડિંગ શરૂ કરી દો. તમને ખબર જ છે કે કદાચ ટેટ 2 લેવાવાની છે, બરાબર. ટૂંક સમયમાં ટેટ 2 નોટિફિકેશન આવવાની છે. તો ટેટ 2ની અંદર 3 પ્રકાર, એક આખું મેથ સાયન્સનું ગ્રુપ, એક આખું લેંગ્વેજનું, એક આખું એસએસનું, બરાબર. તો મેથ સાયન્સ, એસએસ અને લેંગ્વેજ, આ 3 ગ્રુપ જે છે એ આખા ડિવાઈડ થાય. તો એનું કન્ટેન્ટ તમને ખબર હોવી જોઈએ કે મારે આટલું વાંચવાનું જ છે. ગુજરાતી તો બધી એક્ઝામમાં કમ્પલસરી છે, તમારે પૂછાવાનું છે. હવે ચાહે ડિસ્ક્રિપ્ટિવ પૂછે કે ઓબ્જેક્ટિવ પૂછે, તમને આવડવું જોઈએ. સો બેટર શિક્ષક એ જ કહેવાય, બેસ્ટ શિક્ષક એ જ કહેવાય કે જે કોઈ પણ જાતના કકળાટ રાખ્યા વગર તૈયારી સીધી શરૂ કરી દે, વાંચવા ઉપર જ ફોકસ કરે, બીજા કોઈ પણ પ્રકારના વાદ વિવાદોમાં પડવાનું નથી તમારે. એક સિમ્પલ વસ્તુ, કોઈ પણ વાદ વિવાદમાં તમારે પડવાનું નથી. તમારે માત્ર ને માત્ર રીડિંગ કરવાનું છે. આજે હું તમને જૂની પેટર્ન, જે આની પહેલાંની જેટલી બી પરીક્ષાઓ લેવાની એ કઈ પેટર્નથી લેવાની હતી અને એના બેઝડ ઉપર કઈ પેટર્ન હશે અને કેમ તૈયારી કરવી જોઈએ, એનો હું તમને નેક્સ્ટ આખા વિડીયોની અંદર અતઃથી ઇતિ સુધીની માહિતી આપું છું. એની લાયકાત શું છે, કઈ રીતે છે, બધી જ માહિતી જે છે એ હું તમને આપી દઉં છું. સમજીએ આપણે સૌથી પહેલાં ટેટ 1થી આપણે શરૂઆત કરીએ. આપણે પ્રાઇમરીથી શરૂઆત કરીએ, 1 થી 5.
ટેટ 1 જે છે એ કોણ આપી શકે? તો સૌથી પહેલા એની ક્વોલિફિકેશન છે કે 12 પાસ હોય અને પીટીસી કરેલું હોય. 12 પાસની સાથે પીટીસી કમ્પ્લીટ હોય એ લોકો જ ટેટ 1 આપી શકે. બીએડ વાળા ટેટ 1 આપી શકે નહીં. પોઈન્ટ ટુ બી નોટેડ. બીએડ વાળા ટેટ 1 આપી શકે નહીં. માત્ર ને માત્ર પીટીસી વાળા જ ટેટ 1 આપી શકે. 1 થી 5 માટે જ આ એક્ઝામ છે. તો એક્ઝામ પેટર્ન શું હતી છેલ્લે 2016-17માં લેવાયેલી? એમાં 150 ક્વેશ્ચન, 150 માર્ક, એક ક્વેશ્ચનનો 1 માર્ક. OMR સિસ્ટમ જે છે એનાથી પરીક્ષા લેવાની. 1.5 કલાકનો ટાઈમ આપવામાં આવ્યો. આ એક થોડુંક અઘરું છે કારણ કે ટેટ 2ની અંદર 2 કલાક મળે છે, આ લોકોને 1.5 કલાક જ આપ્યો. અને એક સૌથી મોટી પ્લસ પોઈન્ટ હોય તો એ છે નો નેગેટિવ માર્કિંગ. કદાચ એવું પણ બને કે નવી પરીક્ષા પદ્ધતિ નેગેટિવ માર્કિંગ સાથે આવી શકે. ભાઈ આમાં તો કાંઈ કહી શકાય નહીં કેવા ચેન્જીસ થાય. આવી ચેન્જીસ થાય આવે ત્યારે સાચું માનવાનું કે આ છે. ત્યાં સુધી તમારે માત્ર રીડિંગ કરવાનું છે. શું રીડિંગ કરવાનું એ આપણે સમજી લઈએ. પણ એ વખતે નો નેગેટિવ માર્કિંગ હતું. આપણે આશા રાખીએ કે ભવિષ્યમાં પણ જે પરીક્ષાઓ લેવાય એની અંદર નો નેગેટિવ માર્કિંગ છે એ આવે. નેક્સ્ટ આવે છે એનો સિલેબસ શું હતો? તો 150 માર્ક જે છે એ 5 ભાગની અંદર ડિવાઈડ હતા. એટલે દરેકના 30 માર્ક હતા. એમાં 30 માર્ક છે એ બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોના હતા. બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો. 30 માર્ક જે છે એ ગુજરાતી, 30 છે અંગ્રેજી, 30 છે ગણિત, 30 માર્ક પર્યાવરણ, સામાન્ય જ્ઞાન, વિજ્ઞાન અને વર્તમાન પ્રભાવ. આવી રીતે થઈને 150 માર્કનો પેપર જે છે એ સળંગ બનતો હતો. અને આની અંદર જે તમે પીટીસીમાં ભણ્યા હો બરાબર એ જ વસ્તુ તમારે અહીંયા ઓબ્જેક્ટિવ સ્વરૂપે યાદ રાખવાની છે. આ સિવાય ગુજરાતી ભાષા છે બરાબર. ગુજરાતી ભાષા યાદ રાખજો. ગુજરાતી ભાષાની અંદર વ્યાકરણ આવે, શબ્દ ભંડોળ આવે અને સાહિત્ય આવશે. ત્રણેય થઈને 30 માર્ક. અંગ્રેજી છે એ પણ 30 માર્ક. એમાંય તે વોકેબય આવશે અને ગ્રામર આવશે. એ સિવાય ગણિત છે. ગણિત પાછું કોમ્પિટિટિવનું પ્યોર નહીં, 1 થી 8નું જ. એમાં એક સારી બાબત છે કે 8 સુધીનું જ ગણિત પૂછે છે. પણ સૌથી નબળી બાબત એ છે કે અત્યારે 6, 7, 8નું ગણિત એટલું અઘરું છે. એટલે પહેલાં તો એ કરવું અઘરું પડશે બરાબર. આ સિવાય પર્યાવરણ છે, સામાન્ય જ્ઞાન છે, સામાન્ય વિજ્ઞાન છે. એટલે એક રીતે ગણો ને તો 6, 7, 8નું સામાજિક વિજ્ઞાન વાંચી નાખો, ગણિતના વાંચી નાખો, ગુજરાતી વાંચી નાખો, ઇંગ્લિશ વાંચી નાખો અને પીટીસીનું પુસ્તક વાંચી નાખો એટલે એમાં બધું આવી ગયું. જો ટેટ 1ની તૈયારી કરતા હોય ને તો મારું સજેશન એવું છે કે 1 થી 8ના જેટલા પુસ્તકો છે ને એ બધા વાંચી જાઓ. બધા, દરેકે દરેક પુસ્તક, હિન્દી સંસ્કૃતને બાદ કરતા. શું કામ? કારણ કે ક્યાંય હિન્દી સંસ્કૃતનો ઉલ્લેખ નથી. બાકી ગુજરાતી છે 30 માર્ક, ગણિત છે 30 માર્ક, અંગ્રેજી છે 30 માર્ક. આ સામાન્ય જ્ઞાનમાં પર્યાવરણ આવી જાય, પછી સામાન્ય જ્ઞાન આવી જાય, સામાજિક વિજ્ઞાન આવી જાય, વિજ્ઞાન ટેકનોલોજી આવી જાય. એટલે એના થઈને 30 માર્ક. એટલે પીટીસીની તૈયારી કરતા હોય તો એક આ વસ્તુ ખાસ તૈયાર રાખવાની. એમાં આગળ જઈએ એટલે એનાથી અપર પ્રાઇમરીની અંદર આવે એટલે 6, 7, 8માં જે ટેટ 2 છે એમાં BA, BSc અને BCom આ ત્રણમાંથી કોઈ પણ એક કમ્પ્લીટ હોવું જોઈએ. પીટીસી જે છે એ હોય અથવા બીએડ હોય, બેમાંથી કોઈ પણ એક ચાલે કારણ કે એ તાલીમી કોર્સ કહેવાય. 2 વર્ષનો તાલીમી કોર્સ છે, 1 વર્ષનો તાલીમી. પહેલાં બીએડ 1 વર્ષનું હતું, હવે 2 વર્ષનું આવે છે. એટલે 2 વર્ષનો તાલીમી કોર્સ કહેવાય બરાબર. 6 થી 8 માટે જે છે એ એપ્લિકેબલ છે. 6 થી 8 માટે એપ્લિકેબલ છે. એક્ઝામ પેટર્ન શું હતી? 150 માર્ક હતા. 150 માર્ક, 150 ક્વેશ્ચન. સૌથી સારી બાબત હોય 2 કલાક. કેટલી હતી? 2 કલાક. અને એની અંદર નો નેગેટિવ માર્કિંગ. કોઈ પણ માર્કિંગ જે છે એ માઇનસ. ઇનફેક્ટ ટેટ 1 થી ટેટ 2 સુધી ક્યાંય હજી સુધી નેગેટિવ માર્કિંગ જે છે એ આવ્યું નથી. અને આમાં એક ખાસ, ઓલામાં તો 2 ભાગ નહોતા. ઓલામાં 150-150નો સળંગ પેપર આવતો, 30-30ના ભાગ પાડી દેતા હતા. પણ અહીંયા આગળ એક સારી બાબત શું છે કે અહીંયા આગળ તમારે 2 ભાગ જે છે એ કરવાના થાય. 2 ભાગ. શું કામ 2 ભાગ કરવાના થાય? એક જે છે એ કમ્પલસરી ફોર ઓલ
અને એક જે છે એ પાર્ટ 2 જે દરેક માટે નથી. મેથ્સ સાયન્સવાળાને મેથ્સ સાયન્સના ક્વેશ્ચન આવશે, પછી સોશિયલ શાસ્ત્રવાળાને સોશિયલ સાયન્સના, લેંગ્વેજને ચારેય ભાષાના અલગ અલગ પ્રશ્નો જે છે એ આવશે. તો એમાં 2 ભાગ હશે. એમાં 75 માર્ક કયા? તો એ પાછા 3 ભાગમાં ડિવાઈડ છે. 75 માર્ક જે છે એ 3 ભાગમાં ડિવાઈડ છે, 25, 25 અને 25. 25 છે એ ગુજરાતી પ્લસ ઇંગ્લિશ એટલે 13 + 12 અથવા 12 + 13 પ્રશ્ન પૂછે. બરાબર, એટલે ગુજરાતી ઇંગ્લિશ થઈને 25 માર્ક આવે. આ સિવાય શૈક્ષણિક મનોવિજ્ઞાન પોઈન્ટ છે માત્ર શૈક્ષણિક મનોવિજ્ઞાનનો, યાદ રાખજો. બરાબર, અને 25 માર્ક છે એ સામાન્ય જ્ઞાન, તાર્કિક અભિયોગ્યતા અને વર્તમાન પ્રભાવ એટલે રિઝનિંગ આવી ગયું, કરંટ આવી ગયું, જીકે આવી ગયું. અને જીકે ની અંદર એવું કાંઈ મેન્શન નથી. બંધારણ, ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર ગમે એ પૂછી શકે. બરાબર, એમાંથી એ લોકો કોઈ ફિક્સ નથી કહેતા કે એટલું જ આવશે, પણ છતાંય તે લોકોની પૂછવાની પેટર્ન ફિક્સ જ છે. બરાબર, એ હું તમને આગળ સમજાવીશ. આ સિવાય પાર્ટ 2 આવે. પાર્ટ 2 જે છે એ અલગ અલગ વિષયોનું છે. આ જૂની પદ્ધતિ છે, યાદ રાખજો. હજી કહું છું, બહુ લાંબો માઇનોર ફેરફાર થવાનો છે. બહુ લાંબો ફેરફારની એક્સપેક્ટેશન ન રાખતા, તૈયારી ચાલુ કરી જ દેજો. હવે બધી પરીક્ષાઓ છે એ ટૂંક સમયમાં જ લેવાઈ જાય છે. બરાબર, એટલે જો પહેલો ભાગ જે છે એ ભાષા. ભાષાની અંદર 4 ભાષા આવે: ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને ઇંગ્લિશ. 75 માર્ક ભાષામાંથી પૂછાય. એમાં ગુજરાતીના 20 હોય, હિન્દીના 20 હોય, અંગ્રેજીના 20 હોય અને 15 સંસ્કૃતના હોય. આ થઈ અને 75 માર્ક જે છે એ થાય. બરાબર, આ સિવાય સામાજિક વિજ્ઞાન છે બીજો ભાગ શાસ્ત્રવાળાને. બરાબર, એની અંદર જે સામાજિક વિજ્ઞાન વિષય છે એમાં 6 થી 12નું સામાજિક, 6 થી 10નું સામાજિક વિજ્ઞાન, 11, 12નું ઇતિહાસ છે, ભૂગોળ છે, રાજ્યશાસ્ત્ર છે. બરાબર, એ બધું જોવાનું. પછી આવે છે ગણિત વિજ્ઞાન. ગણિત વિજ્ઞાન જે છે એ માત્ર ગણિત વિજ્ઞાન વિષય માટે છે, જેની અંદર 6 થી 8નું કરો એટલે મોર દેન ઇનફ થઈ જાય. 6 થી 8નું કરો એટલે મોર દેન ઇનફ જે છે એ થઈ જાય. હવે આ હતી પ્રાઇમરી સુધી પૂરું થયું, બેઝિક, અપર. હવે આવે છે માધ્યમિક. હવે ટાટ 1 અને 2 માટે બધામાં એક કોમન પેટર્ન છે. ટાટ 1 લઈ લો કે ટાટ 2 લઈ લો, પરીક્ષા એક જ સરખી લેવાય છે. બરાબર, જો એની ક્વોલિફિકેશન શું છે? ટાટ 1 માટે BA, BSc, BE જે આ વર્ષે જ એડ થયું છે, BCA 2019 થી BCA અને BE ને એડ કરવામાં આવ્યા. એની સાથે B.Ed આ 9-10 માટે. બરાબર, BE અને BCA, BCA વાળાને, BCA B.Ed વાળાને કમ્પ્યુટર શિક્ષક તરીકેની અપોઇન્ટ મળે અને BE B.Ed વાળાને ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકેની અપોઇન્ટમેન્ટ મળે છે. માસ્ટર ડિગ્રી હોય તો ટાટ 2 માટે, ટાટ 2 કરવી હોય જે 11-12 માટે છે, તો એના માટે માસ્ટર ડિગ્રી ફરજિયાત છે. તો એમાં MA, MSc, MCOM, ME, MCA એની સાથે શું હોય? B.Ed કરેલું કમ્પલસરી હોવું જોઈએ. બરાબર, અને 11 અને 12 માટે આ વસ્તુ એપ્લિકેબલ છે. હવે આની ક્વોલિફિકેશન આપણે જોઈ લીધી, પણ એક્ઝામ પેટર્ન શું? તો કે 170 ક્વેશ્ચન હોય પણ 200 માર્ક હોય અને 3 કલાક હોય. નો નેગેટિવ માર્કિંગ, OMR પેપર. બરાબર, અને એમાં પણ 2 ભાગ હોય, 100 માર્કના 2 ભાગ. કયા કયા 100 માર્કના એ આપણે સમજીએ. સૌથી પહેલો ભાગ જે છે એ કમ્પલસરી ફોર ઓલ, દરેક માટે એક જ સરખો ભાગ હોય, દરેકને આ પેપર દેવાનો. એની અંદર 40 માર્ક જે છે એ શિક્ષક અભિયોગ્યતાના હોય. કેટલા? 40 માર્ક શિક્ષક અભિયોગ્યતાના હોય. એ 40નું પાછું ડીપલી સોલ્યુશન તમારે કરવું પડે. 10 છે શિક્ષણની ફિલસૂફી. ફિલસૂફી એટલે જુદા જુદા વાદ છે, આદર્શવાદ, વ્યવહારવાદ, પ્રકૃતિવાદ. પછી શિક્ષણ, કેળવણી, કેળવણીના સિદ્ધાંતો, કેળવણી કોને કહેવાય, કેળવણી માટેના જુદા જુદા વિચારો ધરાવતા હોય, ગાંધીજી, બુનિયાદી શિક્ષણ પાઠ્યક્રમ, એ બધી વસ્તુ શિક્ષણની ફિલસૂફીમાં આવે. પછી 10 માર્ક જે છે એ વર્ગ વ્યવહાર મૂલ્યાંકન, કે વર્ગખંડની અંદર એક શિક્ષક તરીકે તમારે કયા કયા વ્યવહાર કરવાનો છે, કે શિક્ષકનો કોઈ વિદ્યાર્થીનો કોઈ પણ પ્રશ્ન હોય, બરાબર, તો શિક્ષકને કઈ રીતે સોલ્વ કરવાનો છે એ એક અહીંયા ચેક કરવાનું છે. એના માટેના 10 માર્ક છે. અને 20 માર્ક જે છે એ શૈક્ષણિક મનોવિજ્ઞાન. શૈક્ષણિક મનોવિજ્ઞાન એટલે શું? તો કે જેની અંદર જે શૈક્ષણિક મનોવિજ્ઞાનની બાબતો છે, લાઈક બુદ્ધિ કોને કહેવાય, વૃદ્ધિ, વિકાસ,
વ્યક્તિત્વ, આ બધા મુદ્દા જે છે એ શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં આવે. 20 માર્ક એના થઈ, 20, 10, 10 એમ થઈને 40 માર્ક આના છે. કોના? શિક્ષક અભિયોગ્યતાના ટાટ 1 અને ટાટ 2 માટે. હવે સમજી લ્યો કે 15 માર્કના 4 સેશન છે. 15 અંગ્રેજી વ્યાકરણ ભાષા, 15 ગુજરાતી વ્યાકરણ ભાષા, 15 રીઝનિંગ અને 15 જે છે એ કરંટ અફેર્સ અને જીકે. હવે કરંટ અફેર્સ જીકે જે છે એ ટાટ 1ની તૈયારી કરતા હોય એ વિદ્યાર્થીઓનું હું હંમેશા એલિમિનેટ કરાવું છું. મારા દરેક ક્લાસમાં હું કહી દઉં ભાઈ ટાટ 1-2ની તૈયારી કરવી હોય તો કરંટ અફેર અને જીકે કરવાનું થતું નથી. શું કામ? 15 માર્ક છે અને 15 વિષય છે. 1 માર્ક માટે 1 વિષય થાય એટલે એની તૈયારી કરવી એની કરતાં રીઝનિંગ, ઇંગ્લિશ અને ગુજરાતી આ 3ની અને મનોવિજ્ઞાનની પરફેક્ટ તૈયારી કરી નાખો તો તમારે કાંઈ વાંધો આવે નહીં. બરાબર? એટલે આ ટાટ 1નો પાર્ટ 1 છે કમ્પલસરી ફોર ઓલ. હવે પાર્ટ 2 શું છે? તો કે પાર્ટ 2ની અંદર 100 માર્ક હોય પણ 70 ક્વેશ્ચન હોય. એમાં એક બદલાવ થાય છે કે 1 માર્કના ક્વેશ્ચન જે છે એ 40 ક્વેશ્ચન હોય, 2 માર્કના જે ક્વેશ્ચન છે એ કેટલા હોય? 30 ક્વેશ્ચન. 30 ક્વેશ્ચન એવા છે જે 2 માર્કના હોય એટલે એમ થઈ અને ટોટલ જે છે એ કેટલા? 70 ક્વેશ્ચન અને 100 માર્ક. આ જૂની પેટર્ન છે. બરાબર? એમાં 80 કન્ટેન્ટ પૂછે છે ને 20 જે છે એ મેથડ પૂછે છે. એટલે આટલી વસ્તુ તમારે સમજી લેવાની. આ બેઝિક ફોર્મ્યુલા છે, તમને બધાને ખબર હોવી જોઈએ જૂની પરીક્ષા પદ્ધતિ. હવે એ વાત તો થઈ કે સાહેબ આ જૂની પદ્ધતિ, પણ હવે અત્યારથી મારે તૈયારી કરવી હોય તો કઈ તૈયારી કરી શકાય, કઈ રીતે તૈયારી કરી શકાય? તો એ જૂની પેટર્ન જે છે એમાં હું તમને સમજાવું કે ટેટ 1ની આપણે પહેલાં ચર્ચા કરીએ કે ટેટ 1ની તૈયારી કઈ રીતે કરી શકાય. તો આપણે ટેટ 1ની તૈયારી જે છે એ આપણે વિચારીએ. સૌથી પહેલાં ટેટ 1ની તૈયારી માટે યાદ રાખજો કે ધોરણ 1 થી 8ના કયા કયા પુસ્તકો કરવાના છે? હિન્દી, સંસ્કૃત સિવાયના, યાદ રાખજો, હિન્દી સંસ્કૃત સિવાયના જેટલા બી પાઠ્યપુસ્તકો છે કયા? 1 થી 8ના હિન્દી સંસ્કૃત સિવાયના તમામ પાઠ્યપુસ્તકો. આ એક ટ્રમ્પ કાર્ડ છે. ટ્રમ્પ કાર્ડ એટલા માટે કે આ ગોલ્ડન વસ્તુ છે. જો તમે આ કરી નાખ્યું ને તો એટલીસ્ટ ટેટ 1 જે છે ને એ તમે ઇઝીલી ક્લિયર કરી શકો. આ જ વસ્તુ ઉપર ફોકસ કરવાની વધુમાં વધુ. બરાબર? વધુમાં વધુ રિવાઇઝ કરવાની. આ સિવાય પીટીસીનું પુસ્તક, પીટીસીનું જે પુસ્તક છે કયું? બાળ મનોવિજ્ઞાનનું જે પુસ્તક છે એ પુસ્તક ખાસ વાંચી લેવાનું. એમાંથી જ પ્રશ્નો બેઠા પૂછાય છે. બરાબર? અને છેલ્લું શિક્ષણના વર્તમાન પ્રવાહો. શિક્ષણના વર્તમાન પ્રવાહો. હવે માનો કે શિક્ષણના વર્તમાન પ્રવાહોની વાત કરું તો તમને ખબર હોવી જોઈએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, તો એની નાનામાં નાની બાબત તમને ખબર હોવી જોઈએ. એ નવી શિક્ષણ નીતિ છે. જેમ તમે અગાઉ કોઠારી પંચ, પછી મુદ્દાલિયર પંચ, બરાબર છે, આવા બધા પંચો જે મુજબ શિક્ષણ પદ્ધતિ હતી, તો હવેની શિક્ષણ પદ્ધતિ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબની હશે. તો એ ટેટ 1 માટે તૈયાર કરવાનું છે. તો ટેટ 1 માટે એટલા પુસ્તકો જો તમે અત્યારથી વાંચવાનું શરૂ કરી દો તો તમારે કાંઈ જરૂર જ નથી. તમે 70 નહીં 80% તમે કમ્પ્લીટ કરી નાખજો. 80% જે છે એ તમે કમ્પ્લીટ કરી નાખશો, હું ગેરંટી આપું છું. પછી તમે પેપરની પ્રેક્ટિસ કરો એટલે બેસ્ટ. એમાં પછી તમારે બધું આવી ગયું, સારામાં સારો સ્કોર થાય. યાદ રાખજો, ટેટ 1 કે ટેટ 2 કે ટાટ 1 કે ટાટ 2, 4માંથી કોઈ પણ પરીક્ષા હોય એની અંદર પાસ થવું જરૂરી નથી. શું જરૂરી છે? સારામાં સારો સ્કોર કરીને મેરિટમાં આવવું. બરાબર? આ એક બાબતનું ખાસ ધ્યાનમાં રાખજો. હવે રહી વાત ટેટ 2ની, તો ટેટ 2ની તૈયારી જો તમારે કરવી હોય તો ટેટ 2માં સિમિલરલી ખાસ કરીને, બરાબર, ખાસ કરીને ગુજરાતી અને ઇંગ્લિશ ઉપર ભાર આપવાનો છે. ગુજરાતી અને ઇંગ્લિશ ઉપર તમે ભાર આપો ને તો એનાથી શું થશે? 25 માર્ક તમારા રોકડા થઈ જશે. અને સૌથી વધારે કન્ટેન્ટ ઉપર ભાર આપવાનો છે. કન્ટેન્ટ અને મનોવિજ્ઞાન. જો આટલું કર્યું ને તમારે, જીકેમાં કરંટ જીકે
એ કરંટ જીકે છે ને એ બધાય કરી નાખવાનું, કરંટ શિક્ષણના મુદ્દા હવે આ બધાએ કરી જ નાખવાના. ટેટ 1 હોય, ટાટ 1 હોય, ટેટ 2 હોય, ટાટ 2 હોય, બધાયમાં છેલ્લો મુદ્દો કોમન છે કે વર્તમાનમાં શિક્ષણ પદ્ધતિ કેવી છે, એમાં કયા કયા ફેરફાર થયા, તમે જે જગ્યાએ જવાના છો એ જગ્યાએ તમને કઈ કઈ વસ્તુ અત્યારમાં હાલ ચાલી રહી છે એ તમને ખબર હોવી જોઈએ. બરાબર, એટલે એક આ વસ્તુ કે ટેટ 2ની તૈયારી કેમ કરવી. પછી આવે ટાટ 1 અને ટાટ 2ની તૈયારી કમ્બાઈન, હું તમને સમજાવું છું. આમાં એક જ વસ્તુ તમારે કરવાની છે, મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાન કરો, આ સિવાય ગુજરાતી કરો, ઇંગ્લિશ કરો અને રીઝનિંગ કરો. ગણિત નહીં પૂછાય, ગણિતનું કોઈ પૂછતા જ નહીં, ગણિત ના પૂછાય, રીઝનિંગ જ પૂછાય છે. બરાબર, તો મનોવિજ્ઞાન કરો, ગુજરાતી કરો, ઇંગ્લિશ કરો અને રીઝનિંગ કરો, આ 4 વિષય કરો. અને સૌથી વધારે અગત્યનું તમારું કન્ટેન્ટ. હું પહેલેથી બધાને એક જ વસ્તુ ઉપર ફોકસ કરું છું કે કન્ટેન્ટ ઉપર તમે વધુમાં વધુ ધ્યાન આપ્યું તો તમે શિક્ષક આસાનીથી સરકારી શિક્ષક બની શકશો. આ એક હું તમને ટ્રમ્પ કાર્ડ આપું છું. કન્ટેન્ટ કમ્પ્લીટ કરવાનું છે, અતઃથી ઇતિ સુધી કમ્પ્લીટ કરવાનું છે. બરાબર, એટલે આ એક બાબત જે છે સમજવા જેવી છે કે તૈયારી કેમ કરવી. હવે જો ભાઈ મેં તમને બધી કેમ તૈયારી કરવી મેં તમને સમજાવી દીધી. હજી તમારા લોટ્સ ઓફ પ્રશ્ન હશે કે સાહેબ નવી પરીક્ષા પદ્ધતિ આવે તો કેવી રીતે લેવાશે. તો ભાઈ એ સરકારનો વિષય છે, સરકારને વિચારવા દો. આવશે ત્યારે બધું વાતે ગાતે આવશે. જેવી નવી પરીક્ષા પદ્ધતિ આવશે એવી હું તમને એનો વિડીયો જે છે એ બનાવીને કહીશ કે કેવી પરીક્ષા પદ્ધતિ છે. બટ ફિલહાલ આ પરીક્ષા પદ્ધતિથી વાંચવાનું શરૂ કરો. જ્યારે નવી પરીક્ષા પદ્ધતિ આવશે ત્યારે હું એનો વિડીયો બનાવીને તમને કહી દઈશ. ત્યારે તમને રિયલાઇઝ થશે કે આ બધી વસ્તુ સિમિલર છે. તમને એમ થશે જ કે આ બધું સિમિલર દેખાય છે. શું કામ એ તમને કારણ કહું. કારણ કે જે વસ્તુ તમે આમાં છે એ જ વસ્તુ તમારે એમાં હોવાની છે. સિસ્ટમમાં ફેરફાર હશે. વર્ણનાત્મક હોય, કદાચ ઇન્ટરવ્યૂ મૂકે, કદાચ પાઠ નિદર્શન મૂકે, જે એને મૂકવું હોય એને મૂકવા દો. આપણે શિક્ષક છીએ, આપણને આટલા વિષય આવડવા જોઈએ. બસ તૈયારી અતઃથી ઇતિ સુધીની કરો. અતઃથી ઇતિ સુધીની જે વિષયો છે ખાસ કન્ટેન્ટ કરો, ગુજરાતી કરો, ઇંગ્લિશ કરો, મનોવિજ્ઞાન કરો. આના માટે તો અત્યારે કાંઈ વસ્તુ તમારે કઈ સિસ્ટમની જાણવાની જરૂર નથી. ગુજરાતી વાંચો છો તો ગુજરાતી કમ્પ્લીટલી વાંચો. ગુજરાતી વર્ણ પરિચય હોય, ધ્વનિ શ્રેણી હોય, શબ્દકોશો, નામ, સર્વનામ બધા મુદ્દા કરી નાખવાના. અંગ્રેજી હોય તો પાર્ટ્સ ઓફ સ્પીચથી શરૂ કરીને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સુધી કરી નાખો. મનોવિજ્ઞાનમાં શિક્ષણની ફિલસૂફીથી લઈ અને વર્ગ વ્યવહાર મૂલ્યાંકન કરી નાખો. શૈક્ષણિક મનોવિજ્ઞાન તમામ મુદ્દા કરી નાખો. કરંટ જીકે પ્રાઇમરીમાં શું ચાલે છે અત્યારે, કયા પત્રકો કયા કહેવાય, એ પત્રક કયું કહેવાય, 6 થી 8માં બી પત્રક કયું કહેવાય, સી પત્રક કયું કહેવાય, એ બધા સ્કૂલોમાં જઈને જાણો. બરાબર, અથવા તો કોઈ શિક્ષકોને પૂછો પત્રક એ કોને કહેવાય, પત્રક બી કોને કહેવાય, એમાં કયા કેટલા વિધાનો આવે, કેટલા વિધાનો હોય, વિધાનવાળું પત્રક કયું, એ બધું અત્યારે કરો. એમ 9, 10, 11, 12માં અત્યારે કોઈ પદ્ધતિ નવી ઇમ્પ્લિમેન્ટ થતી હોય તો એના વિશે જાણો. આ બધું તો તમે અત્યારે આમનામ કરી શકો છો. એના માટે તો તમારે કાંઈ જરૂર જ નથી. બરાબર, સમજાય છે મારી વાત. તો એક વસ્તુ સમજો કે તમે બહુ બધા હાઈપર થઈ આટલા બધા વિચારો ન કરો. કેવી પરીક્ષા પદ્ધતિ આવશે, શું જે હશે એ લડી લેશું. શિક્ષક બનવું છે ને, લડી લેશું. બાકી હું બેઠો છું, ચિંતા ન કરતા. શિક્ષક બનવું છે, હું તમને બનાવે પાર કરીશ, પણ લડી લેશું પૂરેપૂરું. અત્યારે આટલું શરૂ કરો ને તો એ ઘણું છે. અત્યારે આટલું શરૂ કરો. બરાબર, આટલી એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, ચાલો. તો આઈ હોપ કે ટેટ ટાટને લગતા તમામ પ્રશ્નો જે છે એનું નિરાકરણ થઈ ગયું હશે. તૈયારી ડાય હાર્ડ કરો. છતાંય કોઈ પણ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને મને જણાવી શકો છો, જેનો હું તમને પ્રત્યુત્તર જે છે એ આપીશ. તો બેસ્ટ ઓફ લક તૈયારી માટે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આઈ વિશ કે તમે વહેલામાં વહેલી તકે સરકારી નોકરી લ્યો અને સરકારી શિક્ષક તરીકે તમે બધા જ ફરજો બજાવો એવી અંતઃકરણથી પ્રાર્થના. થેન્ક યુ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.